કે દોસ્તો એ સેલિબ્રિટીએ પોતાના વિડીયોમાં એવું કીધું કે હવે તો બધું સ્માર્ટ થઈ ગયું, દુનિયા સ્માર્ટ થઈ ગઈ, આ સ્માર્ટ થઈ ગયું, તે સ્માર્ટ થઈ ગયું, બધું સ્માર્ટ થઈ ગયું. એમ સારું કહેવાય. કદાચ તમે કોઈ બીજી દુનિયામાં રહેતા હશો, અમારા જેવા લાચાર, પીડિત, દુઃખી આમ આદમીની દુનિયા તમે જોઈ નહીં હોય, એટલે તમને એવું લાગતું છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ. ક્યાં સ્માર્ટ થઈ ગઈ દુનિયા? હમણાં ગુજરાતના એક ડાયરાવાળા ભાઈને તકલીફ પડી હતી, પોલીસે એફઆઈઆર લખવાની ના પાડી દીધી. ક્યાં છે સ્માર્ટ એફઆઈઆર? ઘરે બેઠા બેઠા કોમ્પ્યુટરના 4 બટન દબાવો અને મારી જે કાંઈ રજૂઆત હોય એ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય. એવું સ્માર્ટ પોલીસ સ્ટેશન જ નથી બન્યું. અને વાતો કરો છો દુનિયા સ્માર્ટ થઈ ગઈ, હવે મીટર પણ સ્માર્ટ કરી લ્યો. કઈ દુનિયામાં જીવો છો ભાઈ? મારી બધા જ સેલિબ્રિટીઓને વિનંતી છે કે સમાજે માન સન્માન પ્રતિષ્ઠા આપ્યું છે, મજા કરો, એશ આરામ કરો, ગાડી બંગલા લઈને હરો ફરો, સારા ફોટા પાડીને ફેસબુકમાં મૂકો, બાળ બચ્ચાને સુખી કરો. પણ આ સમાજે તમને જે પ્રતિષ્ઠા આપી છે એ પ્રતિષ્ઠાનો ઉપયોગ સમાજને જ્ઞાન આપવામાં ન કરો. સમાજ એનું કૂટી લેશે. સેલિબ્રિટી બનવાની કોશિશ ન કરો. સમાજના પદ પ્રતિષ્ઠાને જીરવો. સ્માર્ટ બની ગયું છે બધું. કેવી રીતે? એક ગામડાના માણસને પૂછો, એક ખેડૂતને પૂછો કે વીજળી વિભાગની ઓફિસમાં ધક્કા કેટલા થાય છે, કેટલી અપમાનભરી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. એક નવું લાઇટનું કનેક્શન લેવા માટે વાવાઝોડામાં કે બીજી ત્રીજી રીતે કનેક્શન તૂટી ગયું હોય તો એનો જોઈનિંગ કરાવવાની અરજીઓ આપીને થાકી જઈએ, કામ નથી થતું. ગામની અંદર એક રોડ બનાવડાવવાનો હોય, કામ નથી થતું. હાથ જોડીને માણસ થાકી જાય છે, લાચારી કરે છે. એટલા હાથ તો કદાચ પોતાના પરિવારના વડીલોને નહીં જોડવા પડતા હોય જેટલા હાથ આપણે અધિકારીઓને જોડવા પડે. ક્યાં છે સ્માર્ટ વ્યવસ્થા? મામલતદાર ઓફિસોમાં સ્માર્ટલી કામ નથી થતું, ગ્રામ પંચાયતોમાં સ્માર્ટ કામ નથી થતું, સસ્તા અનાજની દુકાનોની અંદર લૂંટફાટ ચાલે છે, વીજળી વિભાગની અંદર ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે, નગરપાલિકાનું નામ લેવાય એવું નથી. અને સેલિબ્રિટીઓ એવા ઉપદેશ આપે છે કે દુનિયા સ્માર્ટ થઈ ગઈ. ભાઈ તમે કોઈ અલગ દુનિયામાં જીવતા હશો, તમારી દુનિયા સ્માર્ટ હશે. અમારા લાચારની પીડા ઉપર પાટા મારવાના ધંધા શું કામ કરો છો? મીટર સારું હશે તો અમે એન્જોય કરીશું, મજા કરીશું, બહુ સરસ, થેન્ક યુ. અને નહીં સારું હોય તો વિરોધ કરીશું. કોણ છો ભાઈ તમે જ્ઞાન આપવા વાળા? જ્ઞાન આપવાની શું તમને પદવી મળી છે? આ સમાજે પ્રેમ આપ્યો છે એટલે તમે સેલિબ્રિટી બન્યા છો. કશું સ્માર્ટ નથી બન્યું. અને બધું સ્માર્ટ બની ગયું હોય એવો દાવો હોય. મંત્રી કેમ ડફોળ છે? મંત્રી તો 8 પાસ ને 4 પાસ ને 5 પાસ ને એવા છે. તો જાઓ પેલા તમે જેની દલાલી ને તમે જેનું સમર્થન કરો એને સ્માર્ટ બનાવો પેલા, પછી અમારા મીટર સ્માર્ટ નાખજો. મંત્રી ડફોળ અને મીટર સ્માર્ટ, એ કેવી રીતે ચાલશે?